ગામ મોટા ખુટોડા, મહુવા તાલુકો, સિમધારમાં નાના આસણા રોડે ખેતી આવેલી છે અમારી જમીન. ખેડૂતનું નામ છે વલ્લભભાઈ વાઘજીભાઈ માલણકિયા. આજુબાજુના 50 ખેતરોમાં આટો મારીને આવ્યા છીએ અમે. રોડ અને ભૂંડનો એટલો બધો ત્રાસ છે કે વીઘો 2 વીઘા જમીન ખોદી નાખી છે. વરસાદના પાણીને લીધે નુકસાન ગયું છે. એનો સર્વે સરકારને સેટેલાઇટમાં દેખાતો નથી. બરાબર, માંડવીના ફોર્મ ભરવાના આવે તો એને સેટેલાઇટ સાંભળે છે. તો અત્યારે કેમ સેટેલાઇટમાં કઈ સરકારને દેખાતું નથી? બીજા મતલબમાં કે કોઈ દવા અથવા કોઈ જાળી, કોઈ તાર, કોઈ ઝટકા મૂકી અને રોજ કે ભૂંડને કઈ નુકસાન થાય તો એ ખેડૂતોને માથે આવે છે. ખેડૂતોના પ્રજા રખડે ને એને જેલ ભેગું થવું પડે છે. બરાબર, સરકારને આમાં મત ટાણે બધા સાંભળે છે પબ્લિક. અત્યારે કોઈ સરકારને કોઈની જરૂર નથી લાગતી. બરાબર, તો આ નુકસાન અમારે કોને કહેવા જવું? ખેતી મૂકવાનો વારો આવ્યો છે. બરાબર, બીજા કોઈ અમારી પાસે ધંધા છે નહીં. નકર અમે કરીએ આ ખેતીનો ધંધો લઈને બેઠા છે. અમારી પેઢીને અમે આવતા 7 પેઢીને કહેતા જાવ ભાઈ ખેતી નહીં કરતા, ભીખ માગજો, બાકી આ સરકાર તમારું કાંઈ કરશે નહીં. બરાબર. હાલો ભાઈ, ગામ અમારું મોટા ખુટોડા, ખેડૂત નરસિંહભાઈ દામજીભાઈ રાવળ. આહરાના જગ્યાએ આહરાની સીમમાં અમારી ખેતી આવી. હિમધારમાં રોજડા અને ભૂણાનો ત્રાસની હિસાબે રાત દી મહેનત કરતા અમારો પાક નિષ્ફળ જાય છે. અને એક તો વરસાદની દખે અમારે રાત દી અહીંયા ઉજાગરા કરવા પડે છે, તોય અમારા પાકમાં કઈ સફળતા મળતી નથી. તો સરકાર આ માટે અમારી ખેતીને કાંઈક ધ્યાન ધોરણ કરે, જે જાળે કે ગમે અમને મદદ કરે એવી અમારી વિનંતી. ખેડૂત ભાઈઓને અમારી એવી વિનંતી છે ભાઈ, ધ્યાન દે તો ખેડૂત કાંઈક 2 પૈસા ભાળે, નકર અત્યારે છોકરા ખાય એમ નથી.